ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. કોમ્પ્યુટર વિષય ધોરણ 12 ચેપ્ટર નંબર 6. વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર નંબર 6 માં OOP વિશે માહિતી મેળવી રહ્યા છે. OOP એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગના બે પ્રકાર છે, સ્ટ્રક્ચર પ્રોગ્રામિંગ જેને આપણે પ્રોસિજર પ્રોગ્રામિંગ પણ કહીએ છીએ, અને બીજો પ્રકાર છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં આપણે ઓબ્જેક્ટને એટલે કે જે મુખ્ય વસ્તુ છે એને કેન્દ્રબિંદુમાં રાખીએ છીએ. ધોરણ 10 માં આપણે સ્ટ્રક્ચરલ પ્રોગ્રામિંગ શીખી ગયા હતા જે સી પ્રોગ્રામિંગ છે. ધોરણ 12 માં આપણે જાવા પ્રોગ્રામિંગ શીખવાનું છે જે OOP છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. હવે OOP માં આપણે એની કેટલીક લાક્ષણિકતા ની જાણ કરી હતી. એમાં આવતા શબ્દ બિહેવિયર, ડેટા ફિલ્ડ, સ્ટેટ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ આપણે OOP ના જે ચોક્કસ નિયમો આપતું મોડેલ છે, જે OOP ના ચોક્કસ નિયમો આપતું મોડેલ છે એટલે કે ક્લાસ ડાયાગ્રામ વિશે પણ આપણે ચર્ચા કરી હતી. અને અગાઉના વિડીયોમાં આપણે ક્લાસ ડાયાગ્રામ વિશે ચર્ચા કરી હતી. ક્લાસ ડાયાગ્રામમાં કયું મેનેજમેન્ટ ગ્રુપ હોય છે એ તમારે ફૂલ ફોર્મ મેં કીધું યાદ રાખવાનું. OMG ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ બરાબર દ્વારા કેટલાક ચોક્કસ OOP માટેના એટલે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ માટેના નિયમો આપવામાં આવે છે, જેમાં UML યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML નું પણ તમારે ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે. UML ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવા માટે વપરાય છે. હવે એ ક્લાસ ડાયાગ્રામમાં પહેલા શું આવે છે, તો પહેલા આવે છે ક્લાસ નેમ. તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે ક્લાસ ડાયાગ્રામમાં સૌથી ઉપરના ભાગમાં શું આવે છે, ક્લાસ નેમ. UML માં સૌથી ઉપરના ભાગમાં શું આવશે, ક્લાસ નેમ. પછી આવે છે એના ડેટા ટાઈપ અને એની સ્ટેટ એટલે એની કિંમત, કે તમે કેવા પ્રકારના ડેટા લેવાના છો અને એની અલગ અલગ કિંમત એટલે જેને કહેવાય ઇનિશિયલ વેલ્યુ. આ બીજો પ્રકાર આવશે. ત્યારબાદ આવે છે એના ફંક્શન્સ એટલે કે તમે જે ડેટા ટાઈપ્સ લીધા છે, જે ડેટા લીધો છે, વેરિયેબલ્સ લીધા છે એ શું કામ કરશે એટલે જેને કહીશું આપણે વિઝિબિલિટી ઓપરેશન. ઓપરેશન બરાબર. તો ક્લાસ ડાયાગ્રામના ત્રણ ભાગ છે. MCQ માટે તમારે આ યાદ રાખવાનું છે કે આ ક્લાસ ડાયાગ્રામમાં પહેલો વિભાગ અથવા પ્રથમ લેયર કયા નામે ઓળખાય છે, તો ક્લાસ નેમ. ક્લાસ ડાયાગ્રામમાં છેલ્લું લેયર અથવા છેલ્લો વિભાગ કયો છે, તો વિઝિબિલિટી ઓપરેશન. ક્લાસ ડાયાગ્રામમાં બીજા ભાગનો અથવા તો વચ્ચેના વિભાગનો કયો છે અથવા તો વચ્ચેના વિભાગનો લેયર કયો છે, તેમાં આવશે ક્લાસના એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી બરાબર. જેને આપણે આ વિભાગને શું કહીએ છીએ, એટ્રીબ્યુટ અથવા પ્રોપર્ટી. એટ્રીબ્યુટ એટલે તમે કયા કયા વેરિયેબલ અથવા ડેટા લેવાના છે, એટ્રીબ્યુટ્સ અને એની પ્રોપર્ટીઝ ખ્યાલ આવશે. તો ક્લાસ ડાયાગ્રામના ત્રણ વિભાગ, ક્લાસ નેમ, એટ્રીબ્યુટ અને ઇનિશિયલ અથવા વિઝિબિલિટી ઓપરેશન ખ્યાલ આવશે. આ જે સૌથી નીચેનો વિભાગ છે એને આપણે બિહેવિયર તરીકે પણ ઓળખીએ છીએ, મેથડ તરીકે પણ ઓળખીએ છીએ. તો પહેલો વિભાગ ક્લાસ નેમ, બીજો વિભાગ એટ્રીબ્યુટ, ત્રીજો વિભાગ આવશે મેથડ અથવા બિહેવિયર. આ બધા શબ્દો તમે પહેલા ભણી જ ગયા છો બરાબર. મેથડ અથવા આપણે એને બિહેવિયર પણ કહી શકીએ છીએ અથવા તો આપણે એને ઓપરેશન્સ પણ કહી શકીએ છીએ. ખ્યાલ આવશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે આગળ જોઈએ તો ક્લાસ ડાયાગ્રામમાં આપણે આગળ વધીએ તો આજના વિડીયોમાં આપણે ક્લાસ ડાયાગ્રામની વધુ ચર્ચા કરવાની છે અને જે OOP ની જે મુખ્ય લાક્ષણિકતાઓ છે એના વિશેની વધારે ચર્ચા કરવાની છે બરાબર. તો ક્લાસ ડાયાગ્રામમાં જો પહેલા જ આવશે એની વાક્ય રચના આપણે જોઈએ. સાંકેતિક લિપિમાં એટ્રીબ્યુટની વાક્ય રચના. હવે એની વાક્ય રચના એટલે સિન્ટેક્સ જોઈએ આપણે કે UML માં કોઈ પણ પ્રોગ્રામિંગ લખવું છે મારે, તેની વાક્ય રચના કઈ બનશે કે પહેલા ડેટા ટાઈપ આવશે, પછી ઇનિશિયલ વેલ્યુ આવશે, કે પહેલા વેલ્યુ આવશે પછી ડેટા ટાઈપ આવશે. એ ચોક્કસ નિયમો હોય. તો UML દ્વારા સાંકેતિક લિપિની વાક્ય રચના. સાંકેતિક લિપિ એટલે આપણે જે ભાષા જે લેંગ્વેજ ભણવાની છે એ જે છે જાવા પ્રોગ્રામિંગ, તો એની વાક્ય રચના. તો પહેલું આવશે એમાં વિઝિબિલિટી. ખાસ ધ્યાન રાખજો આ વાક્ય રચના પણ અહીંયા પી છે, એમાંથી 2-3 માર્ક્સના MCQs પૂછાય છે બરાબર. પહેલું જ આપણે જોવાનું છે વિઝિબિલિટી. વિઝિબિલિટી
હવે અહીંયા વિદ્યાર્થી ધ્યાન રાખજો કે મેં કયો કૌંસ યુઝ કર્યો છે, મેં ચોરસ કૌંસ યુઝ કર્યો છે, બરાબર, જેને આપણે સ્ક્વેર બ્રેકેટ પણ કહીએ છીએ. વિઝિબિલિટી, ત્યારબાદ આવશે એટ્રીબ્યુટ નેમ. આ જે વસ્તુ છે વિઝિબિલિટી, ત્યારબાદ આવશે એટ્રીબ્યુટ નેમ. એટ્રીબ્યુટ નેમ એટલે તમારા જે પણ કોઈ વેરીએબલ હોય એ વેરીએબલના નામ. એટ્રીબ્યુટ એટલે તમને ખ્યાલ છે, અગાઉ આપણે ભણી ગયા કે જે લાક્ષણિકતાઓ છે એને એટ્રીબ્યુટ્સ કે પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એટ્રીબ્યુટ્સ નેમ. ધેન અગેન બીજા એક ચોરસ કૌંસમાં આવશે એટ્રીબ્યુટ ટાઈપ, ડેટા ટાઈપ. ડેટા ટાઈપ એટલે એનો પ્રકાર કયો છે, તમે જે પ્રોપર્ટી મૂકી છે એ પ્રોપર્ટીનો પ્રકાર કયો છે. એ પ્રકાર એટલે એ આંકડાકીય માહિતી થશે અથવા શાબ્દિક માહિતી થશે અથવા તો ચિત્ર સ્વરૂપ માહિતી થશે. એને કહેવાશે એટ્રીબ્યુટ ડેટા ટાઈપ. શું કહેવામાં આવશે? એટ્રીબ્યુટ ડેટા ટાઈપ. અને ઇઝ ઇક્વલ ટુ કરીને શું આવશે? એની ઇનિશિયલ વેલ્યુ. હવે જો અહીંયા અંતમાં બે ચોરસ કૌંસ પૂરા કર્યા છે. એક ચોરસ કૌંસ ઇનિશિયલ વેલ્યુ માટેનો અને એક ચોરસ કૌંસ અહીંયા છે ડેટા ટાઈપ માટેનો. બરાબર, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ વાક્ય રચનામાં તમારે એમસીક્યુ એવી રીતે યાદ રાખવાના છે કે UML સાંકેતિક એટ્રીબ્યુટની વાક્ય રચનામાં પ્રથમ ચોરસ કૌંસ એનો નિર્દેશ કરે છે. તો વિઝિબિલિટી આગળ આપણે ઉદાહરણ જોઈશું, આગળ ભણવાનું આવે છે કે ક્લાસ આપણે જે બનાવવાના છે, આમાં ક્લાસ અને ઓબ્જેક્ટ બનાવવાના થશે. તો ક્લાસ જે બનાવવાના છે એની વિઝિબિલિટી કઈ છે, બરાબર. વિઝિબિલિટીના 4 પ્રકાર આવશે, પછી આપણે ભણવાના જ છે, પણ વિઝિબિલિટી કઈ છે એ પહેલા લખવું પડશે. ત્યારબાદ એટ્રીબ્યુટ નેમ એટલે કે તમે જે ડેટા ટાઈપ વાપરવાના છો એના જે પણ વેરીએબલ વાપરવાના છે એના નામ. ત્યારબાદ એટ્રીબ્યુટનો ડેટા ટાઈપ એટલે જે ગુણધર્મ છે એનો પ્રકાર, કે ભાઈ એ ગુણધર્મ કેવા પ્રકારના હોઈ શકશે. શાબ્દિક હોઈ શકે, આંકડાકીય માહિતી હોઈ શકે, ચિત્ર સ્વરૂપ માહિતી હોઈ શકે કે સંજ્ઞા સ્વરૂપ માહિતી હોઈ શકે. એનો પ્રકાર કરવાનો છે તમારે. ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ કરીને આવશે એની ઇનિશિયલ વેલ્યુ. ઇનિશિયલ વેલ્યુ એટલે જે તમે પ્રકાર જે પણ વેરીએબલ લીધો છે એની કિંમત તમારે આપવાની રહેશે. બરાબર. તો એમસીક્યુ માં એવી રીતે પૂછાય છે કે સાંકેતિક વાક્ય રચના UML માં કયા કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. તો મુખ્ય કયો કૌંસ બને છે? ચોરસ કૌંસ, સ્ક્વેર બ્રેકેટ. બરાબર. જેમાં એટ્રીબ્યુટ નેમ અને એટ્રીબ્યુટ ડેટા ટાઈપ વચ્ચે કઈ નિશાની આવે છે? તો ડોટ નિશાની, ડબલ ડોટ, જેને આપણે ઇંગ્લિશમાં COLON કોલન સાઇન કહીએ અને ગુજરાતીમાં આપણે જેમ સાઇન પણ કહી શકીએ છીએ. હવે ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક છે. જો ખાસ યાદ રાખજો, ચોરસ કૌંસની જોડીમાં એટલે આ જે સ્ક્વેર બ્રેકેટમાં લખ્યું છે એ બાબત કેવી છે? ઓપ્શનલ. ઓપ્શનલ એટલે વૈકલ્પિક, ફરજિયાત નહીં. બરાબર. તમે ના લખો તો કોમ્પ્યુટર બાય ડિફોલ્ટ એની કિંમત તો લઈ જ લેશે અને જે આપવાનું હશે પ્રોગ્રામિંગમાં જે બાય ડિફોલ્ટ એટલે પૂર્વનિર્ધારિત રીતે સેટ કરેલું હશે એ આપી દેશે, આપણે લખ્યું ના હોય તો. તો ચોરસ કૌંસમાં લખેલી બાબત ઓપ્શનલ છે. વેરી મોસ્ટ આઈએમપી લાઈન. UML ની વાક્ય રચનામાં કયા કૌંસની જોડી વૈકલ્પિક ગણાય છે? તો ચોરસ કૌંસ. બરાબર. અથવા એવી રીતે પૂછવામાં આવે ચોરસ કૌંસની જોડી કેવી છે? વૈકલ્પિક કે ફરજિયાત? તો શું કહેવાય? વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ છે. ત્યારબાદ કોણીય કૌંસમાં લખેલી બાબત એ વપરાશકર્તાએ જણાવવી જ પડે છે. ચોરસ કૌંસમાં એટલે ત્રિકોણમાં લખેલી બાબત, આ ત્રિકોણ છે જેને આપણે એંગ્યુલર બ્રેકેટ કહીએ છીએ. બરાબર. ગ્રેટર ધેન અને લેસ ધેન સાઇન છે જેને આપણે એંગ્યુલર બ્રેકેટ્સ કહીએ છીએ. તો એંગ્યુલર બ્રેકેટ્સમાં લખેલી બાબત કેવી છે? ફરજિયાત, જે વપરાશકર્તાએ આપવી જ પડશે. એટલે પ્રોગ્રામરે આ બાબતોનો ઉલ્લેખ તો કરવો જ પડશે. જો નહીં કર્યો હોય તો પ્રોગ્રામ શક્ય જ નથી. તમારે કયા ગુણધર્મો લેવાય છે એનો પ્રકાર કયો છે તો આપવો જ પડશે પ્રોગ્રામિંગમાં. એટલે ઇન ધ સેન્સ કે કયા પ્રકારના ડેટા લેવાય છે અને એનો ડેટા ટાઈપ કયો છે તમારે કમ્પલસરી લખવું પડશે. બરાબર. તો જે કોણિયા કૌંસમાં લખેલી બાબત છે એ કેવી છે? કમ્પલસરી. કમ્પલસરી એટલે ફરજિયાત, કે જે ઉપયોગકર્તાએ આપવી જ પડશે. પણ જે ચોરસ કૌંસમાં લખેલી બાબત છે એ કેવી છે? ઓપ્શનલ એટલે વૈકલ્પિક. બરાબર. પણ ખૂણિયા કૌંસ એટલે એંગ્યુલર બ્રેકેટ ગ્રેટર ધેન લેસ ધેન સાઇન ની વચ્ચે લખેલી જે બાબત છે એ કેવી બનશે?
ફરજિયાત કમ્પલસરી કે જે ઉપયોગકર્તાએ આપવી જ પડશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? ત્યારબાદ વેરી મોસ્ટ આઈએમપી લાઈન આમાં આવે છે કે અંગત, સુરક્ષિત, જાહેર અથવા તો પેકેજ જેવી કોઈ પણ શક્યતા હોઈ શકે છે જેને અમુક અનુક્રમે ટિલ્ડ સાઇન, હેશ સાઇન, પ્લસ સાઇન અને અંડરસ્કોર સાઇન દ્વારા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે જેને દ્રશ્યતા કહેવામાં આવે છે. હવે વિઝિબિલિટી એટલે શું? મેં તમને કીધું હતું, વિઝિબિલિટી એટલે તમે જે પણ ક્લાસ બનાવવાના છો એ ક્લાસને તમારે કેવી રીતે દર્શાવવો છે. બરાબર? પબ્લિકલી એટલે પબ્લિક, સુરક્ષિત એટલે પ્રોટેક્ટેડ, અંગત દર્શાવવો હોય એટલે કે પ્રાઇવેટ. ખ્યાલ આવે છે? તો જે વિઝિબિલિટી છે એટલે ક્લાસ દર્શાવવાની જે રીત છે એ કઈ કઈ હોઈ શકે છે? તો અંગત પ્રાઇવેટ હોઈ શકે છે, સુરક્ષિત એટલે પ્રોટેક્ટેડ હોઈ શકે છે, પબ્લિક એટલે જાહેર હોઈ શકે છે અને તમારે ઇનબિલ્ટ જાવાના જ ઇનબિલ્ટ પૂર્વ નિર્ધારિત જ એનો પ્રકાર લેવો હોય તો એ આવશે પેકેજ, PACKAGE. બરાબર? તો વિઝિબિલિટીના કેટલા પ્રકાર છે? 4. પબ્લિક એટલે જાહેર, પ્રોટેક્ટેડ એટલે સુરક્ષિત, પ્રાઇવેટ એટલે અંગત અને પેકેજ. પેકેજનું પેકેજ જ કહેવામાં આવે છે જે પૂર્વ નિર્ધારિત ગણાય. તો કહેવાનો મતલબ છે કે આ 4 વિઝિબિલિટી તમારે દર્શાવવી પડશે. આમાંથી કોઈ પણ એક પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો. ક્યારે કયો પ્રકાર વપરાશે આગળ ભણવાનું જ છે, પણ વિઝિબિલિટીમાંથી આ 4 માંથી કોઈ પણ એક વિકલ્પ તમારે લેવાનો છે. પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ કે પેકેજ. હવે જેની દ્રશ્યતા દર્શાવવા, દ્રશ્યતા એટલે એક એવો પ્રકાર છે. વિઝિબિલિટીનો તમે કયો પ્રકાર લીધો છે? પબ્લિક લીધો છે, પ્રાઇવેટ લીધો છે કે પ્રોટેક્ટેડ લીધો છે? તો એ દર્શાવવા માટે ચોક્કસ પ્રકારના સંકેતોનો ઉપયોગ થાય છે. બરાબર? ચોક્કસ પ્રકારના સંકેતોનો ઉપયોગ થાય છે. ધારો કે સુરક્ષિત હોય એટલે કે પ્રોટેક્ટેડ તમે યુઝ કરો છો, પ્રોટેક્ટેડ, તો એના માટે આવે છે અંડરસ્કોર સાઇન. જાહેર યુઝ કરો છો તો એટલે કે પબ્લિકલી યુઝ કરો છો તો એના માટે આવે છે હેશ સાઇન. કઈ સાઇન આવે છે? હેશ સાઇન. પછી ધારો કે તમે જાહેર માટે પ્લસ સાઇન છે અને પેકેજ માટે ટિલ્ડ સાઇન છે. જાહેર માટે પ્લસ સાઇન આવશે, પેકેજ માટે ટિલ્ડ સાઇન છે અને સુરક્ષિત માટે અહીંયા આગળ આવશે હેશ સાઇન અને અહીંયા અંડરસ્કોર સાઇન. હવે જો જે જાહેર વિઝિબિલિટી છે તો જાહેર વિઝિબિલિટી માટે અંડરસ્કોર સાઇન આવશે એટલે કે પબ્લિક માટે અંડરસ્કોર સાઇન આવશે. બરાબર? તો આ તમારે અહીંયા નિશાની એવી રીતે યાદ રાખવાની છે MCQ માટે કે વિઝિબિલિટીની દ્રશ્યતા માટે કયા ચિહ્નો વપરાય છે. વિઝિબિલિટીની દ્રશ્યતા માટે કયા ચિહ્નો વપરાય છે? તો અંડરસ્કોર સાઇન, ટિલ્ડ સાઇન, હેશ સાઇન અને પ્લસ સાઇન. બરાબર? તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા હોય કે ભાઈ ઓપ્શન A એમાં ક્વેશ્ચન માર્ક કર્યો હોય, ઓપ્શન B માં કર્યું હોય પ્લસ અંડરસ્કોર સાઇન, હેશ સાઇન, ઓપ્શન C માં કર્યું હોય ટિલ્ડ સાઇન. બરાબર? તો તમારે ખાસ આ નિશાની MCQ માટે યાદ રાખવાની છે. પ્રશ્ન આ રીતે પૂછાય છે બોર્ડ એક્ઝામમાં કે OOP માં દ્રશ્યતા માટેના સંકેતો કયા છે અથવા દ્રશ્યતા માટે વપરાતા ચિહ્નો જણાવો. બરાબર? તો દ્રશ્યતા માટે વપરાતા ચિહ્નો છે ડેશ સાઇન એટલે કે અંડરસ્કોર સાઇન જેને કહી શકાય, હેશ સાઇન, પ્લસ સાઇન અને ટિલ્ડ સાઇન. બરાબર? ખાસ ધ્યાન રાખજો. હવે ત્યાર પછી આપણે આગળ આવે છે કે એટ્રીબ્યુટને સાચવવા માટે ચોક્કસ પ્રકારના નામની જરૂર પડે જેને આપણે શું કહીએ છીએ? વેરિયેબલ. એટ્રીબ્યુટને સાચવવા માટે ચોક્કસ પ્રકારના નામની જરૂર પડે જેને આપણે શું કહીએ છીએ? વેરિયેબલ. ખ્યાલ આવે છે? આ વેરિયેબલનો પ્રકાર કયો હશે જેને કહેવાય ડેટા ટાઈપ. વેરિયેબલનો પ્રકાર એટલે કે તમે વેરિયેબલને કિંમતો કેવી આપવાના છો? આંકડાકીય, શાબ્દિક કે પછી કોઈ બીજા પ્રકારની, ગ્રાફિક્સ પ્રકારની કે સાંકેતિક પ્રકારની, તો એને કહેવાશે ડેટા ટાઈપ. બરાબર? અને ત્યારબાદ એની કિંમતો, ઉદાહરણ તરીકે જો અહીંયા એટ્રીબ્યુટ નેમમાં તમે લખ્યું છે નેમ. બરાબર? પછી એનો ડેટા ટાઈપ મેં લીધો છે ટેક્સ્ટ, કારણ કે એમાં ટેક્સ્ટ સ્વરૂપે માહિતી હોય. ઇઝ ઇક્વલ ટુ કરીને તમે અહીંયા નામ લખી દો કોમ્પ્યુટર. ખ્યાલ આવે છે? તો આ શું થશે? તો આ થશે વેરિયેબલનું નામ એટલે એટ્રીબ્યુટ નેમ.
આ થશે એનો ડેટા ટાઈપ, એટ્રીબ્યુટ ટાઈપ, અને ઇનિશિયલ વેલ્યુ શું થશે? કોમ્પ્યુટર. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ રીતે તમારે ખાસ આ વેરી મોસ્ટ આઈએમપી બાબત છે UML ની સાંકેતિક લિપિની વાક્ય રચના, જેમાં ચોરસ કૌંસમાં લખેલી બાબત ઓપ્શનલ છે, એંગ્યુલર બ્રેકેટમાં લખેલી બાબત ફરજિયાત છે જે ઉપયોગકર્તાએ આપવાની જ હોય છે. વિઝિબિલિટીના 4 પ્રકાર છે: પબ્લિક, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ અને પેકેજ. જેને દર્શાવવા માટે એટલે કે દ્રશ્યતા, વિઝિબિલિટી એટલે દ્રશ્યતા, દ્રશ્યતાને દર્શાવવા માટેના 4 અલગ અલગ ચિહ્ન છે. ખ્યાલ આવશે? હવે આગળ જોઈએ કે કોઈ પણ એપ્લિકેશનમાં, બરાબર, તમે કોઈ પણ એપ્લિકેશનમાં એવું વિચારતા હોય કે આપેલી બાબત એટલે કે તમે જે ડેટા આપો છો એ ડેટા કોઈ એમાં ચેન્જીસ કરી શકે નહીં. ઉદાહરણ તરીકે જો અહીંયા મેં નેમ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ લખ્યું છે તો એ નેમની જે કિંમત છે એ બદલાય નહીં, બરાબર. તો એવો ડેટા કેવો કહેવાશે? રીડ ઓનલી. પણ જ્યારે આપણે પ્રોગ્રામ રન કરીએ અને એની કિંમત બદલાય, ધારો કે મેં નેમ લખ્યું છે કોમ્પ્યુટર, પણ બીજી કોઈ વ્યક્તિ એનું નામ લખે, ત્રીજી કોઈ વ્યક્તિ એનું નામ લખે, તો જેટલી વાર તમે પ્રોગ્રામ રન કરો એટલી વાર નામ બદલાય, બરાબર. તો એને કહેવાશે રાઇટ અને રીડ ઓનલી, બરાબર, કે જેમાં તમે વાંચી પણ શકો, લખી પણ શકો, એટલે કે સુધારો પણ કરી શકો છો. પણ પ્રોગ્રામિંગ દરમિયાન એની કિંમત બદલાતી ના હોય તો એને શું કહેવામાં આવશે? એવો ઇનિશિયલ વેલ્યુ શું કહેવામાં આવશે? રીડ ઓનલી. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ વિઝિબિલિટી અને વાક્ય રચના વિશેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ છે OOP ના જે મુખ્ય કોન્સેપ્ટ છે, બરાબર, એની ચર્ચા કરીએ છીએ. તો જુઓ, પહેલું જ આવે છે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલમાં જે કિંમત છે એને આપણે શું કહીએ છીએ? સ્ટેટ કહીએ છીએ, બરાબર. પણ એને ચલિત કરવા માટે એટલે કે એને ડાયનેમિક પણ બનાવી શકાય છે. તો ડાયનેમિક બનાવવા માટે ઇન્સ્ટન્ટનો ઉપયોગ થાય છે. ઇન્સ્ટન્ટ એટલે શું? તો તમે જે નામ આપો છો એ, બરાબર. ધારો કે તમે એટ્રીબ્યુટનું કોઈ પણ નામ આપ્યું એને શું કહી શકાય છે? ઇન્સ્ટન્ટ. હવે OOP ની લાક્ષણિકતાનો પહેલો મુદ્દો આવે છે ઇનકેપ્સ્યુલેશન. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તો, કે લાક્ષણિકતામાં ઇનકેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, બરોબર. મેં તમને કીધું હતું કે આપણે એની વધુ ચર્ચા, એની વિસ્તૃત ચર્ચા આના પછીના ચેપ્ટરમાં, આના પછીના ટોપિકમાં કરવાની છે, બરાબર. તો હવે આપણે પહેલું જોઈએ છે ઇનકેપ્સ્યુલેશન. જે એની 4 મુખ્ય લાક્ષણિકતાઓ છે એની ચર્ચા જોઈ લઈએ. તો ઇનકેપ્સ્યુલેશન એટલે શું? તો ઇનકેપ્સ્યુલેશન એ અંગત ડેટા પર કાર્ય કરે છે. અંગત ડેટા એટલે તમે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામિંગમાં ડેટાની કિંમત આપો છો અને એને બદલો છો, ધારો કે અભી હાલ મેં તમને ઉદાહરણ આપ્યું કે નેમ નામનો મારો વેરિયેબલ છે, એમાં મેં કોમ્પ્યુટર નામ લખ્યું છે, કોઈ બીજી વ્યક્તિ એનું નામ લખશે, કોઈ ત્રીજી વ્યક્તિ એનું નામ લખશે, તો દર વખતે એની કિંમત બદલાય છે. તો જ્યારે પ્રોગ્રામિંગમાં આ કિંમતો બદલાય છે ત્યારે એને સુરક્ષિત રાખવા માટે શેનો ઉપયોગ થાય છે? ઇનકેપ્સ્યુલેશનનો. શેનો ઉપયોગ થાય છે? ઇનકેપ્સ્યુલેશનનો. એટલે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં, પ્રોસિજર પ્રોગ્રામિંગમાં ડેટાની કિંમત બદલી શકાય છે પણ તેની સુરક્ષા રહેતી નથી. જ્યારે OOP માં, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં, ડેટાની કિંમત બદલાતા તે સુરક્ષિત રહે, એટલે કે ડેટાની કિંમત બદલાતા તેની સુરક્ષા જળવાઈ રહે. તે માટે તેનો ઉપયોગ થાય છે ઇનકેપ્સ્યુલેશનનો. ટૂંકમાં કહીએ તો ડેટાને સુરક્ષા પૂરી પાડવાનું કામ કોણ કરે છે? ઇનકેપ્સ્યુલેશન. કે તમે આપેલી કિંમતો સુરક્ષિત છે કે નહીં, સુરક્ષિત રીતે સચવાય છે કે નહીં, એને શું કહેવાશે? ઇનકેપ્સ્યુલેશન. એટલે કે ડેટામાં થતા ફેરફાર અથવા દુરુપયોગ સામે સુરક્ષા બક્ષે છે. તમે વારે ઘડીએ કોઈ કિંમત બદલો અથવા તો એ ડેટાનો બીજે ક્યાંય મિસયુઝ કરો એવું બની શકે નહીં. તો ડેટાની કિંમત બદલાતા તેની સામે સુરક્ષા બક્ષે અથવા તો તેનો દુરુપયોગ થતો અટકાવે, એટલે કે સુરક્ષા જળવાઈ રહે તે માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇનકેપ્સ્યુલેશનનો.
ખ્યાલ આવશે. ઇન્કેપ્સ્યુલેટેડ એટલે શું? ફરી એકવાર, ડેટા સામે સુરક્ષા પૂરી પાડવાનું કામ એટલે ઇન્કેપ્સ્યુલેશન. માત્ર એક જ લીટીમાં ડેટા અથવા મેથડ સામે સુરક્ષા પૂરી પાડવાનું કામ એટલે શું કહેવાશે? ઇન્કેપ્સ્યુલેશન. બરાબર. હવે ડેટા અને મેથડને ભેગા કરીને શું બને છે? ક્લાસ. ડેટા અને મેથડ ભેગા થઈને શું બને છે? ક્લાસ. તો આ ક્લાસને આપણે પ્રાઇવેટ મેમ્બર તરીકે પણ ઘોષિત કરી શકીએ છીએ. તો ક્લાસની વિઝિબિલિટી કઈ હોઈ શકે છે? પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે અંગત. બરાબર. જે આપણે મુખ્ય ક્લાસ બનાવ્યો છે ક્લાસની વિઝિબિલિટી આપણે કેવી રાખીશું? પ્રાઇવેટ, અંગત. એટલે કે એમાં સુરક્ષા દર્શાવાશે, પણ એ સુરક્ષા કયા નામે ઓળખાશે? ઇન્કેપ્સ્યુલેશન. બરાબર. હવે બીજો એનો ઉપયોગ જોઈ લઈએ કે જો આપણે આ મેથડ પબ્લિક કરી દઈએ એટલે કે જાહેર બનાવી દઈએ ત્યારે તે ડેટાને છુપાવવાની પણ ક્ષમતા ધરાવે છે. એટલે કે ક્લાસની વિઝિબિલિટી જે છે એ વિઝિબિલિટી આપણે હવે કરી દઈએ છીએ પબ્લિક. બરાબર. પ્રાઇવેટ એટલે અંગત તો છે એટલે સુરક્ષિત તો છે, પણ હવે ધારો કે આપણે પબ્લિક કરી દીધી એટલે જાહેર થઈ ગઈ તો એ ડેટાને છુપાવવાની પણ સુવિધા બક્ષે છે. એટલે કે અમુક જે ડેટા છે જે આપણે પ્રાઇવેટ જ રાખવો છે, ભલે તમે પબ્લિક વિઝિબિલિટી આપી છે, પણ એને અંગત રાખવો હોય તો એ ડેટાને છુપાવવાની પણ ક્ષમતા પૂરી પાડે છે, એટલે કે સુવિધા આપે છે. તો તમારે ઇન્કેપ્સ્યુલેશનમાં આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ. જો ફરી એકવાર ધ્યાનથી સાંભળી લેજો. ડેટા અને મેથડ સામે સુરક્ષા પૂરી પાડવાનું કામ ઇન્કેપ્સ્યુલેશન કરે છે. જો વિઝિબિલિટી પ્રાઇવેટ હોય તો એ ડેટા સિક્યોર છે, પણ જો તમે પબ્લિક વિઝિબિલિટી રાખો છો તો એમાં ડેટાને છુપાવવાની ક્ષમતા પણ ઇન્કેપ્સ્યુલેશન આપે છે. ઇન્કેપ્સ્યુલેશનનો મુખ્ય ઉપયોગ બિનઇરાદાપૂર્વક ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂરી ડેટાને સાચવવાનો છે. એટલે કે બહારથી જે પણ કિંમતો આવે છે એ બધી જ કિંમતોથી ડેટાને કેવો રાખે છે? સુરક્ષિત રાખે છે. ઇન્કેપ્સ્યુલેશન બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂરી વગરના ડેટા એટલે જે ડેટા જરૂરી નથી એ ડેટાથી આપણા પ્રોગ્રામને શું રાખે છે? સુરક્ષિત રાખે છે. ખ્યાલ આવશે. બીજો પ્રકાર આવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. આ બંનેનો તફાવત ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ. આ બંને તમને સરખું લાગશે પણ ખાસ યાદ રાખવાનું છે. બીજો આવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. આ પણ સુરક્ષા માટે જ વપરાય છે. ડેટા એબ્સ્ટ્રેક્શન બીજી આની લાક્ષણિકતા છે OOP ની ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગતો સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા આપે છે. બરાબર. એનો મતલબ શું છે હવે સમજી લેજો. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા આપે છે. એટલે કે જે જરૂરી છે એટલો જ ડેટા, બાકીની માહિતી શું કરે છે? છુપાવી દે છે. એટલે કે પ્રોગ્રામિંગમાં બનતી આંટીઘૂંટી અને ગૂંચથી પ્રોગ્રામિંગમાં બનતી આંટીઘૂંટી કે ગૂંચને એ છુપાવે છે અને કાર્ય કેવું બનાવે છે? સરળ. આ શબ્દ ખાસ યાદ રાખજો કે પ્રોગ્રામિંગમાં અથવા ડેટા પરની આંટીઘૂંટી કે ગૂંચને છુપાવવાનું કામ કરે છે. બરાબર. એટલે કે જે વધારાની માહિતી છે એ દર્શાવતું જ નથી, એટલે વધારાની માહિતીને શું કરે છે? હાઇડ કરી દે છે અને ડેટાને કેવો રાખે છે? સુરક્ષિત. બરાબર. તો ખાસ આ બે શબ્દ યાદ રાખજો. જો ઇન્કેપ્સ્યુલેશન પૂછાય તો બિનઇરાદાપૂર્વક રહેલા ડેટાને સુરક્ષા પૂરી પાડે છે. બરાબર. અને ડેટા એબ્સ્ટ્રેક્શન પૂછાય તો આંટીઘૂંટી અને ગૂંચ આ શબ્દ ખાસ યાદ રાખજો. બરાબર. આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને ડેટાને સુરક્ષિત રાખે છે. બરાબર. હવે જો આગળ જોઈએ. એનું ઉદાહરણ તમને આપું. ધારો કે તમે ચેનલ શરૂ કરો છો, ટીવી ચાલુ કરો છો, તો ટીવીમાં તમે ટીવી ચાલુ કર્યું અને બંધ કર્યું એ તમારું મુખ્ય કામ છે. પણ એમાં તમે વચ્ચે કઈ ચેનલ જુઓ છો
કેટલી વખત તમે ચેનલ બદલો છો એ બધું કામ બહુ અગત્યનું નથી, બરાબર. મેઇન પ્રોગ્રામિંગ શું છે, ટીવી બંધ થવું જોઈએ ને ચાલુ થવું જોઈએ. તો કહેવાનો મતલબ છે કે આ જે મુખ્ય પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવાનું કામ કોણ કરશે, એબ્સ્ટ્રેક્શન. પણ એના પછીની જે વચ્ચેની પ્રક્રિયા થઈ, ટીવી ચાલુ અને બંધ કરવા સિવાયની જે પ્રક્રિયા થઈ કે ભાઈ તમે ચેનલ બદલી, કેટલા સમયે બદલી, એ બધાથી મતલબ નથી, બરાબર. એને સાચવે છે પણ કેવું છે, છુપાવે છે, એનો અત્યારે ખાસ ઉપયોગ નથી. તો બાહ્ય રીતે આવતા ડેટાને સુરક્ષિત રાખે છે, જ્યારે આમાં તમે ડેટાની જે કિંમતો બદલો છો એનાથી ડેટાને સુરક્ષિત રાખે છે. ખાસ આ બે શબ્દ યાદ રાખજો, બરાબર. આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે. હવે આગળ વધીએ. જ્યારે પણ આપણે યુઝર ફ્રેન્ડલી વિધેય બનાવીએ છીએ, યુઝર ફ્રેન્ડલી એટલે વપરાશકર્તાને ઉપયોગી બને એવા ફંક્શન બનાવીએ છીએ, ત્યારે આપણે ડેટા એબ્સ્ટ્રેક્શનનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ડેટા એબ્સ્ટ્રેક્શનનો, બરાબર. સી અને સી પ્લસ પ્લસમાં ઓબ્જેક્ટ ડેટા ટાઈપ એડીપી અથવા સ્ટ્રક્ચરેડ ડેટા ટાઈપ અને જાવા ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે, બરાબર. સી અને સી પ્લસ પ્લસ. હવે ધારો કે તમે ધોરણ 10 માં સી માં ભણી ગયા છે સ્ટ્રક્ચર, બરાબર. સ્ટ્રક્ચર એ કેવો ડેટા ટાઈપ ગણાશે? એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. અથવા તો જાવામાં પણ કેટલાક પ્રકારના ક્લાસ આવશે જે શું કહેવાશે? ડેટા એબ્સ્ટ્રેક્ટ ટાઈપ. એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ, એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, જેને શોર્ટમાં કહે છે આપણે એડીટી. એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેથી માહિતીને આપણે કેવી રાખી શકીએ છીએ? સુરક્ષિત રાખી શકીએ છીએ. હવે ડેટા ઇન્કેપ્સ્યુલેશન અને ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળ તફાવત જોઈ લો. તો ઇન્કેપ્સ્યુલેશન પ્રોગ્રામની બહારથી ડેટાને સુરક્ષા પૂરી પાડે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શન પ્રોગ્રામના અમલીકરણની માહિતીને ગુપ્ત રાખીને ડેટાની સુરક્ષા પૂરી પાડે છે. ખાસ ધ્યાન રાખજો. ઇન્કેપ્સ્યુલેશન શું કરે છે? તો પ્રોગ્રામને બહારથી મળતી કિંમતોથી, પ્રોગ્રામને બહારથી મળતી કિંમતોથી, પ્રોગ્રામને બહારથી મળતી કિંમતોથી સુરક્ષિત રાખે છે, જ્યારે એબ્સ્ટ્રેક્શન શું કરે છે? તો પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન, એટલે કે અંદરોની અમલીકરણ દરમિયાન ની કિંમતોથી સુરક્ષિત રાખે છે. આ ખાસ ધ્યાન રાખજો, શબ્દો સુરક્ષિત રાખે છે, બરાબર. અંદરોની એટલે કે ઇનબિલ્ટ સિક્યોરિટી ગણવી હોય પ્રોગ્રામિંગમાં, બરાબર, તે શું આવશે? ડેટા એબ્સ્ટ્રેક્શન. પણ બાહ્ય સિક્યોરિટી ગણવી હોય તો એને શું કહેવાશે? ઇન્કેપ્સ્યુલેશન. બંનેનો ઉપયોગ ડેટાને સુરક્ષિત રાખવા માટેનો જ છે. ત્યારબાદ વિદ્યાર્થી આગળ આપણે શબ્દ આવે છે મેસેજિંગ. તો મેસેજિંગ એટલે શું? તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની પ્રક્રિયા શું કહેવાશે? મેસેજિંગ. તમે કહે છે ને આપણે ઘણી વખત બોલીએ છીએ શબ્દ, એ મેસેજ આપી દીધો, બરાબર. તો એનો મતલબ કે જે આપણે ઓબ્જેક્ટ બનાવ્યો છે એ ઓબ્જેક્ટને કેવી રીતે તમે બોલાવશો, તો ઓબ્જેક્ટ બોલાવવાની પ્રક્રિયા શું કહેવાશે? મેસેજિંગ. ત્રીજો આપણો પોઈન્ટ છે મેસેજિંગ. મેસેજિંગ તો ઓઓપી માં એટલે ઓબ્જેક્ટ, હવે જો ખાસ યાદ રાખજો, ઓઓપી એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. એવું આખું હવે હું નહીં બોલું, ઓઓપી જ બોલીશ, બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ઓઓપી માં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઓઓપી માં મેથડને બોલાવવાની પ્રક્રિયા શું કહેવાશે? મેસેજ. ખાસ ધ્યાન રાખજો, ઓઓપી માં મેથડ બોલાવવાની પ્રક્રિયા શું કહેવામાં આવશે? મેસેજ. ઇન્કેપ્સ્યુલેશનના કારણે બધી જ મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. સામાન્ય રીતે જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે છે, બરાબર. એટલે
તમે ક્લાસ એટલે શું? મેથડનો સમૂહ. તો એક સમાન લાક્ષણિકતા ધરાવતી મેથડ પરનું કાર્ય, મેથડ પરનું કાર્ય એટલે શું કહેવાશે? મેસેજિંગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તમારે શબ્દ ખાસ યાદ રાખવાનો છે કે મેસેજિંગ, મેસેજ એટલે શું જાવામાં? તો જાવામાં મેથડ બોલાવવાની પ્રક્રિયા શું કહેવાશે? મેસેજ. હવે એક સમાન લાક્ષણિકતા ધરાવતી ઘણી બધી મેથડ એટલે કે એક જ સમાન લાક્ષણિકતા ધરાવતી ઘણી બધી મેથડ હોઈ શકે છે, જેમાં આ મેથડની એક સમાન લાક્ષણિકતા ધરાવતી મેથડને ગ્રુપને અથવા સમૂહને આપણે કયા નામ તરીકે ઓળખીએ છીએ? ક્લાસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી આવે છે પોલીમોર્ફિઝમ. કયો ટોપિક છે? પોલીમોર્ફિઝમ. હવે પોલીમોર્ફિઝમ એટલે શું એ જોઈ લઈએ. તો પોલીમોર્ફિઝમ એટલે અનેક રૂપ બહુરૂપતા. ચોથો પોઈન્ટ છે પોલીમોર્ફિઝમ. હવે પોલીમોર્ફિઝમ એટલે અનેક રૂપતા અથવા તો બહુરૂપતા. અનેક રૂપતા એટલે અનેક સ્વરૂપ, બરાબર? પોલી એટલે અનેક અને ફિઝમ એટલે ફંક્શન, એટલે અનેક ફંક્શન કરી શકે એવી લાક્ષણિકતાને શું કહેવાય? પોલીમોર્ફિઝમ. બરાબર? અનેક સ્વરૂપ અથવા બહુરૂપતા. હવે એનું ઉદાહરણ આપું તમને. હવે જો એક સામાન્ય ઉદાહરણ આપું કે અહીંયા જો અમે પ્લસ સાઇન કરી છે, વત્તાની નિશાની, બરાબર? હવે અહીંયા વત્તાની નિશાનીની પછી હું લખીશ 10 + 20, તો મને જવાબ શું મળશે? 30. આનો મતલબ શું થશે કે બે આંકડા લખ્યા છે, એનો મારે શું કરવાનો છે? સરવાળો. પણ હવે વત્તાકારની નિશાની હું આ રીતે વાપરું છું, COMPUTER. જો અહીંયા મેં વત્તાની નિશાની મૂકી છે બે સ્પેલિંગની વચ્ચે, તો નિશાની એની એક છે, પણ હવે આમાં શું થશે? જો શાબ્દિક માહિતી હશે અને વચ્ચે વત્તાની નિશાની હશે તો કોમ્પ્યુટર એટલે કે આપણે શું કરીશું પ્રોગ્રામિંગમાં? એ બે શબ્દને ભેગા કરીશું. જ્યારે આંકડાકીય માહિતી હશે તો એ આંકડાનો શું થશે? સરવાળો. પણ શાબ્દિક માહિતી હશે તો એ બે શબ્દોને શું કરે છે? ભેગા કરે છે. કહેવાનો મતલબ છે નિશાની એક જ છે. નિશાની કઈ છે? પ્લસ સાઇન. પણ જો માહિતી બદલાય છે એ પ્રમાણે એનો જવાબ બદલાય છે. આંકડાકીય માહિતી છે તો સરવાળો, શાબ્દિક માહિતી છે તો એનો ભેગા કરવાનું કામ, બે સ્પેલિંગ ભેગા કરવાનું કામ. તો આને કહેવાય પોલીમોર્ફિઝમ. શું કહેવાશે? પોલીમોર્ફિઝમ. એક જ વસ્તુ પણ એને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવી એટલે કે બહુરૂપતા. ખ્યાલ આવશે? તો જો ધારો કે બે પૂર્ણાંક સંખ્યા છે અને એની વચ્ચે વત્તાની નિશાની છે તો સરવાળો દર્શાવશે, પણ બે શાબ્દિક માહિતી છે એની વચ્ચે જો નિશાની તમે મૂકો વત્તાની તો એ બે શબ્દોને ભેગા કરે છે. બરાબર? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ હોય અને નામ સરખા હોય, બરાબર, પણ એનું કામ અલગ અલગ હોય, તો આ લાક્ષણિકતાને કહેવાશે મેથડ ઓવરલોડિંગ. ખાસ યાદ રાખજો, અથવા ફંક્શન ઓવરલોડિંગ. એક જ ક્લાસમાં એક કરતા વધારે, આ પોલીમોર્ફિઝમનો મેઇન કોન્સેપ્ટ છે. એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ હોય અને તેના નામ કેવા હોય? સરખા, પણ એની કિંમતો એટલે જેને કહેવાય છે સિગ્નેચર. શબ્દ ખાસ યાદ રાખજો. કિંમતો એટલે સિગ્નેચર કેવી હોય? અલગ અલગ. જેને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ યાદ રાખજો, મેથડ ઓવરલોડિંગ અથવા ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. મેથડ ઓવરલોડિંગ અથવા ફંક્શન ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો. બરાબર? ફરી એક વખત કે મેથડનું નામ સરખું હોય પણ એમાં અપાતી કિંમતો કેવી હોય? અલગ અલગ. જેને આપણે શું કહીએ છીએ? સિગ્નેચર.
તો આ સિગ્નેચર અલગ અલગ હોય એને શું કહેવાય છે? મેથડ ઓવરલોડિંગ અથવા ફંક્શન ઓવરલોડિંગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. ત્યારબાદ જો એવી જ રીતે ધારો કે આપણે આ જે પ્લસ નિશાનીનું ઉદાહરણ જોયું છે, તો આ પ્લસ નિશાનીમાં નિશાની એની જ છે પણ એનું કાર્ય અલગ અલગ છે. તો નિશાની દ્વારા કાર્ય બદલાતા હોય જેને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ. શું કહેવાય છે? ઓપરેટર ઓવરલોડિંગ. નિશાની દ્વારા અથવા ચિહ્ન દ્વારા, નિશાની દ્વારા અથવા ચિહ્ન દ્વારા થતા કાર્યો, નિશાની એની જ છે બરાબર પણ કાર્ય એનો જવાબ બદલાય છે તેને શું કહેવાય છે? ઓપરેટર ઓવરલોડિંગ. આ બે શબ્દ ખાસ યાદ રાખજો, ઓપરેટર ઓવરલોડિંગ. પોલિમોર્ફિઝમમાં આ બે વેરી મોસ્ટ એમ્બી. ફરી એક વખત, પોલિમોર્ફિઝમ એટલે બહુરૂપતા અને સ્વરૂપ. જ્યારે ક્લાસ એક જ હોય એમાં મેથડ બહુ બધી હોય, મેથડના નામ સરખા હોય પણ એની કિંમતો એટલે સિગ્નેચર અલગ અલગ હોય તેને કહેવાય મેથડ ઓવરલોડિંગ, ફંક્શન ઓવરલોડિંગ. જ્યારે તમે જે ચિહ્ન વાપરો છો ચિહ્ન એક હોય પણ એનું કાર્ય અલગ અલગ થતું હોય તો એને કહેવાય છે ઓપરેટર ઓવરલોડિંગ. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. તો આજનો આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ, ત્યાં સુધી તમે રીડિંગ કરી રાખજો. બરાબર. મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ ખાસ યાદ રાખજો. મેથડ ઓવરલોડિંગ ને આપણે ફંક્શન ઓવરલોડિંગ તરીકે પણ ઓળખીએ છીએ. આના પ્રોગ્રામિંગ આપણે જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ થિયરી આટલી યાદ રાખજો. જો વિદ્યાર્થી આપણે થોડો ટોપિક આગળ લઈ લઈએ, આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. બસ હવે 2-3 ટોપિક જ બાકી છે. બરાબર. આપણે આ વિડીયો કન્ટિન્યુ જ રાખીએ છીએ. જો આના પછી આપણે આવે છે એગ્રીગેશન ફંક્શન. બરાબર. એગ્રીગેશન અને કમ્પોઝિશન. હવે એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું એ જોઈ લઈએ. નેક્સ્ટ લાક્ષણિકતા તરફ આપણે જઈ રહ્યા છીએ. એગ્રીગેશન અને કમ્પોઝિશન. બરાબર. એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું? તો જ્યારે એક ક્લાસમાં ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટમાં બનેલો હોય તેને શું કહેવાય? એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. એટલે કે એક ક્લાસમાં જે ઓબ્જેક્ટ બનેલો છે એ જ બીજા ક્લાસનો પણ ઓબ્જેક્ટ હોઈ શકે. બરાબર. એક જ વિદ્યાર્થી બે પ્રોજેક્ટમાં કામ કરી શકે તો એવી જ રીતે એક ક્લાસમાં બનેલો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ તરીકે પણ હોઈ શકે, જેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવાય. એક ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ તરીકે પણ હોઈ શકે, જેને શું કહેવાય? એગ્રીગેશન. શું કહેવાશે? એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. હવે એની કાર્ય પદ્ધતિ અલગ અલગ છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. હવે ખાસ હવે બંને ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા અંશ સંબંધ રજૂ કરે છે. ખાસ ધ્યાન રાખજો. બંને ક્લાસ વચ્ચે, આ બંને ક્લાસ વચ્ચે, ક્લાસ અલગ અલગ છે, ઓબ્જેક્ટ એક છે, તો બંને ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા કેવો? અંશતઃ. શબ્દ ખ્યાલ ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ અથવા અંશતઃ. પૂર્ણ એટલે સંપૂર્ણ 100% એ બંને વચ્ચે બંનેમાં સરખો ભાગ ધરાવતો હોય અથવા થોડો ઘણો ભાગ બીજા ક્લાસમાં ધરાવતો હોય. બરાબર. એટલે કે કહેવાનો મતલબ છે કે એક જ વિદ્યાર્થી છે તો પહેલા ઓબ્જેક્ટમાં 100% એની એફર્ટ છે, પણ બીજા પ્રોજેક્ટમાં માત્ર 2% માટે જ એનો ઉપયોગ કરવાનો છે. તો કહેવાનો મતલબ છે કે 100% એક જ ક્લાસનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટમાં કામ કરતો હોય અથવા તો થોડા ઘણા અંશે એ કામ કરતો હોય. એટલે તે અંશ સંબંધ એટલે અંશતઃ અથવા તો પૂર્ણ સંબંધ હોઈ શકે છે. હવે ઉદાહરણ તરીકે જો ધારો કે આપણે કહીએ છીએ મધરબોર્ડ, તો કોમ્પ્યુટરમાં મધરબોર્ડ વગર તમારે ચાલી શકે નહીં. તો એ કેવો સંબંધ થશે? પૂર્ણ સંબંધ. કારણ કે એક જ મધરબોર્ડ બહુ જ બધા કામ કરે છે. બરાબર.
જ્યારે આપણે લઈ લઈએ કીબોર્ડ, તો કીબોર્ડનું કામ ઘણું ઓછું, એટલે ટાઈપિંગ છે, બીજું નથી કે ભાઈ કીબોર્ડ નથી તો પ્રોસેસર બંધ થઈ ગયું નહીં કહેવાશે. તો એ કેવો સંબંધ કહેવાશે? અંશતઃ. ખ્યાલ આવશે? તો આ રીતે આપણે ઉદાહરણ યાદ રાખવાનું છે. ત્યારબાદ એગ્રીગેશન અને કમ્પોઝિશનમાં એગ્રીગેશન એ બે ક્લાસ વચ્ચેનો નોન એક્ઝિક્યુટિવ સંબંધ છે. ખાસ ધ્યાન રાખજો. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેનો નોન એક્ઝિક્યુટિવ સંબંધ છે. ખાસ યાદ રાખજો. વેરી મોસ્ટ આઈએમપી. બરાબર? એટલે ભિન્ન. નોન એક્ઝિક્યુટિવ એટલે શું કહેવાશે? ભિન્ન સંબંધ છે કે ભાઈ મધરબોર્ડ અને કીબોર્ડ ને કઈ લેવા દેવા નથી. કીબોર્ડ ના હોય તો પણ ચાલશે. બરાબર? કોમ્પ્યુટર એક સમયે તમે ટાઈપ નહીં કરી શકો પણ બીજું કામ તો કરી શકશો ને, પણ મધરબોર્ડ નહીં હોય તો ચાલશે નહીં. એટલે એગ્રીગેશન સંબંધ કેવો છે? નોન એક્સક્લુઝિવ. બરાબર? કેવો છે? નોન એક્સક્લુઝિવ એટલે કે એ કેવો સંબંધ કહેવાશે? ભિન્ન સંબંધ રજૂ કરે છે. એટલે કે મુખ્ય ક્લાસમાં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એટલે કોમ્પ્યુટરમાં સ્વતંત્ર અસ્તિત્વ કોણ ધરાવે છે? કીબોર્ડ. હોય તો પણ ચાલે, ના હોય તો પણ ચાલે. અટકી નથી જતું કામ એમ. જ્યારે મધરબોર્ડ એ કેવો છે? મધરબોર્ડ ના હોય તો સિસ્ટમ ચાલશે નહીં. એટલે કમ્પોઝિશન એ કેવો સંબંધ છે? અજોડ સંબંધ. અજોડ એટલે એક્સક્લુઝિવ. કેવો સંબંધ કહેવાશે? એક્સક્લુઝિવ. ખાસ ધ્યાન રાખજો કે જેના વગર એ ચાલી શકે નહીં. મધરબોર્ડ વગર તમારી કોમ્પ્યુટર સિસ્ટમ ચાલશે નહીં. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ઇનહેરિટન્સ. બરાબર? ખાસ ધ્યાન રાખજો. એગ્રીગેશન એટલે નોન એક્ઝિક્યુટિવ એટલે ભિન્ન સંબંધ, સ્વતંત્ર સંબંધ. જ્યારે કમ્પોઝિશન એટલે અજોડ સંબંધ કે જેના વગર આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે અથવા તો ચાલે નહીં. અને આ ચેપ્ટરનો હવે આપણે ટોપિક જોઈએ છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું વિદ્યાર્થીઓ? તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ ઇનહેરિટન્સ એટલે વારસો. તો પ્રોગ્રામિંગમાં પણ મુખ્ય જે ક્લાસ છે એ મુખ્ય ક્લાસ પરથી સબ ક્લાસ આવે છે. તો એ સબ ક્લાસની લાક્ષણિકતા મુખ્ય ક્લાસમાંથી ઉતરી આવે છે અને શું કહેવાશે? વારસો. ઇનહેરિટન્સ. આપણે નથી કહેતા એના વારસામાં મળ્યું છે, એવી રીતે ઇનહેરિટન્સ એટલે શું? કે ધારો કે પેરેન્ટ્સ ક્લાસ છે તો પેરેન્ટ્સની જે પણ લાક્ષણિકતા છે એ કોમાં આવશે? ચાઇલ્ડમાં. બરાબર? તો પેરેન્ટ્સ એટલે કે મુખ્ય ક્લાસમાંથી રહેલી લાક્ષણિકતા સબ ક્લાસમાં આવે છે, તેને શું કહેવાશે? ઇનહેરિટન્સ. બરાબર? પેરેન્ટ ક્લાસ અથવા તો મેઇન ક્લાસ અથવા આને આપણે શું કહીએ છીએ? સુપર ક્લાસ. બરાબર? એમાં રહેલી લાક્ષણિકતા સબ ક્લાસમાં આવે છે, એને શું કહેવાય? ચાઇલ્ડ ક્લાસ. પેરેન્ટ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ, સુપર ક્લાસ. ખાસ ધ્યાન રાખજો, બધું એક જ છે. પેરેન્ટ ક્લાસ, મેઇન ક્લાસ અને સુપર ક્લાસ એટલે શું કહેવાશે? મુખ્ય ક્લાસ. એમાં રહેલી લાક્ષણિકતા બીજા કોઈ ક્લાસમાં તમે આપો છો, બરાબર? એટલે વારસો બીજા કોઈ આપો છો એને શું કહેવાશે? ચાઇલ્ડ ક્લાસ, સબ ક્લાસ. બરાબર? ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આ પ્રક્રિયાને OOP માં શું કહેવાશે? ઇનહેરિટન્સ. શું કહેવાશે? ઇનહેરિટન્સ. જેમાં બે ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ, ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રકારનો સંબંધ હોય છે. કેવા પ્રકારનો સંબંધ? ઇઝ અ કાઇન્ડ ઓફ એટલે એના જેવું જ. આપણે નથી કહેતા કોઈ કે આના ડેડી જેવો દેખાય છે, આના મમ્મી જેવો દેખાય છે. તો ઇઝ અ કાઇન્ડ ઓફ એટલે એના જેવો જ સંબંધ, એના જેવી જ લાક્ષણિકતા. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? ઇઝ અ કાઇન્ડ ઓફ એટલે ઇનહેરિટન્સ. ક્લિયર છે આટલું વિદ્યાર્થીઓ? હવે જો ધારો કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર? કે પેરેન્ટ ક્લાસ છે તો પેરેન્ટ ક્લાસમાં રહેલી લાક્ષણિકતા સબ ક્લાસમાં આવે છે. સબ ક્લાસ એટલે ચાઇલ્ડ ક્લાસ. તો જે પેરેન્ટ ક્લાસ છે એને તમે બેઝ ક્લાસ પણ કહી શકો છો. કયો ક્લાસ? બેઝ ક્લાસ. શબ્દો ખાસ યાદ રાખજો. અને એના પરથી ઉતરી આવેલી લાક્ષણિકતા શું કહેવાશે? ડિરાઇવ્ડ ક્લાસ. ડિરાઇવ્ડ એટલે એના પરથી. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર? તો આ ઇનહેરિટન્સ ની આપણે ચર્ચા કરી. બરાબર? પેરેન્ટ ક્લાસ જેને મેઇન ક્લાસ કહેવાય, સુપર ક્લાસ પણ કહેવાય, સબ ક્લાસ પણ કહેવાય, અને એની એ લાક્ષણિકતા જે ચાઇલ્ડ ક્લાસમાં ઉતરી આવે
વારસામાં આવે એને કહેવાશે સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા ડિરાઇવ્ડ ક્લાસ. બરોબર છે. તો આ રીતનો જે કોન્સેપ્ટ છે શું કહેવાય છે? ઇનહેરિટન્સ, જેને ઇઝ અ કાઇન્ડ ઓફ કહી શકાય છે. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો આપણે ચેપ્ટર નંબર 6 અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કર્યું છે. ચેપ્ટર નંબર 6 થિયોરી છે, એમાં લાક્ષણિકતાઓ ખાસ ધ્યાન રાખજો. હવે ચેપ્ટર નંબર 6 ના આપણે MCQ પણ સોલ્વ કરી દઈએ ફટાફટ. બરાબર? તો પહેલો MCQ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ પદ્ધતિમાં કઈ વસ્તુ કેન્દ્ર બિંદુ પર આધારિત છે? તો પહેલામાં જવાબ આવશે સી. બીજો પ્રશ્ન, જાવા માટે નીચેનામાંથી શું વધારે યોગ્ય છે? એમાં આવશે બી, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. નીચેનામાંથી શું ઓબ્જેક્ટને એકબીજાથી જુદું પાડે છે? ઓબ્જેક્ટને એકબીજાથી શું જુદું પાડે છે? એની કિંમતો એટલે કે સ્ટેટ. એમાં પણ જવાબ આવશે બી. ચોથો પ્રશ્ન, એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને પણ વ્યાખ્યાયિત કરે છે? તો ચોથામાં આવશે ક્લાસ. એક સમાન લાક્ષણિકતા ધરાવતો ઓબ્જેક્ટનો સમૂહ એટલે શું કહેવાશે? ક્લાસ. પાંચમું, દ્રશ્યતાનું ચિહ્ન નથી. જો વિદ્યાર્થીઓ પાંચમો પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે. વિઝિબલી માટેનું ચિહ્ન કયું નથી? તો વિઝિબલી માટે આપણે આ એસ્ટેરિસ્ક સાઇન, ગુણાકારની નિશાની વાપરતા નથી. વિઝિબલી માટે શું આવે છે? ડેશ, હેશ, ટિલ્ડ સાઇન અને પ્લસ સાઇન. એ સિવાયની કોઈ પણ નિશાની વપરાતી નથી. ઇનકેપ્સ્યુલેશનમાં શું હોય છે? તો ડેટાને સુરક્ષા પૂરી પાડે છે. ડેટાને આંતરિક સુરક્ષા પૂરી પાડે છે અને એબ્સ્ટ્રેક્શન બાહ્ય સુરક્ષા પૂરી પાડે છે. હવે જો એના પછીનો પ્રશ્ન છે સાતમો, ડેટા એબ્સ્ટ્રેક્શન માટે શું શક્ય છે? તો ડેટા એબ્સ્ટ્રેક્શન માટે ગણતરીની બાબતોનું અમલીકરણ. એટલે સાતમામાં જવાબ આવશે સી. સ્વાધ્યાયનો MCQ છે. બરાબર? સાતમામાં જવાબ આવશે સી. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ પોલિમોર્ફિઝમ વડે પ્રાપ્ત થતો નથી? મેથડ ઓવરલોડિંગ, ઓપરેટર ઓવરલોડિંગ કે ડેટા હાઇડિંગ? તો આઠમામાં પણ શું આવશે? ડેટા હાઇડિંગ. એટલે કે ડેટા છુપાવવાની પ્રક્રિયા એબ્સ્ટ્રેક્શન કરે છે. નવમો પ્રશ્ન, એગ્રીગેશન કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે? બરાબર? તો પૂર્ણ સંબંધ હોઈ શકે, અંશતઃ સંબંધ હોઈ શકે, સમાન સંબંધ પણ હોઈ શકે. બરાબર? તો એના માટે આવશે પૂર્ણ સંબંધ. એટલે નવમામાં આવશે એ. પૂર્ણ સંબંધ અથવા અંશતઃ પણ હોઈ શકે. એટલે નવમામાં આવશે એ અને સી. સોરી, એગ્રીગેશન જ પૂછ્યું છે કે આવશે એ. એગ્રીગેશન એટલે પૂર્ણ સંબંધ, કમ્પોઝિશન એટલે અંશતઃ સંબંધ. પછી 10મો પ્રશ્ન છે, ઇનહેરિટન્સ કેવા પ્રકારનો સંબંધ છે? તો ઇઝ અ કાઇન્ડ ઓફ. બરાબર? એટલે 10મો પ્રશ્ન પણ વેરી મોસ્ટ આઈએમપી. એમાં આવશે જવાબ એ, ઇઝ અ. 11મો પ્રશ્ન, 11મા MCQ. એમાં જવાબ આવશે ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશન કયા ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે? જો આ ક્લાસ ડાયાગ્રામમાંથી તમારે MCQ ઘણા પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનનું ચિહ્ન ભરેલા હીરાનું, કમ્પોઝિશનનું ચિહ્ન ભરેલા હીરાનું એટલે જવાબ આવશે બી. બરાબર? કમ્પોઝિશનનું ચિહ્ન કયું હોય છે? તો ડાયમંડ. પણ ડાયમંડ કેવો? ભરેલો, આવી રીતે ફિલ થયેલો. અને એગ્રીગેશન એમાં પણ ડાયમંડ જ હશે, પણ એ ડાયમંડ કેવો હશે? ખાલી. ખ્યાલ આવશે? બરાબર? તો ચેપ્ટર નંબર 6 આપણે સ્વાધ્યાયના આપણે MCQ સોલ્વ કરી દીધા છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, વેરી મોસ્ટ આઈએમપી ચર્ચા પણ કરી દીધી છે. આ થિયોરી માટેનું ચેપ્ટર છે એગ્રીગેશન. બરાબર? એગ્રીગેશન માટે ખાલી ડાયમંડ અને કમ્પોઝિશન માટે ભરેલા ડાયમંડનું ચિહ્ન એટલે ભરેલા હીરાનું ચિહ્ન. ખ્યાલ આવશે? તો ચેપ્ટર નંબર 6 ની થિયોરી કમ્પ્લીટ કરી. ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયના MCQ પણ આપણે સોલ્વ કરી દીધા. તમારી સ્ક્રીન સામે રાખું છું. ટેક્સ્ટ બુકમાં ટિક કરી દેજો અથવા નોટબુકમાં નોંધી લેજો વિદ્યાર્થીઓ. હવે આના પછી ચેપ્ટર નંબર 7 આપણે સ્ટાર્ટ કરવાનું છે. સાથે સાથે જાવાનું પ્રેક્ટિકલ પણ સ્ટાર્ટ કરવાનું છે. એક થી 11 MCQ છે, ખાસ ધ્યાન રાખજો. અને આ ચેપ્ટર માટે થિયોરી બહુ જ અગત્યની છે. જાવાના પ્રોગ્રામિંગ માટે આ બધી થિયોરી તમારે ખાસ યાદ રાખવાની છે. વિઝિબિલિટીના 4 પ્રકાર, એના ચિહ્નો,
એગ્રીગેશનનું ચિહ્ન, કમ્પોઝિશનનું ચિહ્ન. એગ્રીગેશન એટલે પૂર્ણ સંબંધ, કમ્પોઝિશન એટલે અંતઃસહ સંબંધ, ઇનહેરિટન્સ એટલે ઇઝ અ કાઇન્ડ ઓફ સંબંધ. આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ.